અરવલ્લી જિલ્લામાં મેઘરજ મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ગુમાનસિંહ વાઘેલાને એસીબીએ ₹5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. મુડશી ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ખાતે જ એસીબીએ લાંચનું છટકું ગોઠવી આ સફળ ટ્રેપ કરી હતી. ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમની વડીલોપાર્જિત જમીનમાં ફરિયાદી તથા તેમની બહેનોના નામ વારસાઈ તરીકે દાખલ કરવાના હતા. આ કામ માટે આરોપી રેવન્યુ તલાટી ગુમાનસિંહ ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ ₹5,000ની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિક એવા ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અરવલ્લી એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે મુડશી ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. તે દરમિયાન તલાટીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ તેમને સ્થળ પર દબોચી લીધા હતા. એસીબીએ લાંચના ₹5,000 રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.